મહેસાણા જિલ્લાના કડી તાલુકાના જાસલપુર ગામમાં જર્જરિત પાણીની ટાંકી ધરાશાયી કરવામાં આવી। અંદાજે 40 વર્ષ જૂની આ 40,000 લીટર ક્ષમતાની ટાંકી જોખમી હાલતમાં હોવાથી તેને તોડી પાડવાનો નિર્ણય લેવાયો। અધિકારીઓની ઉપસ્થિતિમાં સુરક્ષિત રીતે ટાંકી તોડવાની કાર્યવાહી કરવામાં આવી। ડોલરિયા ગામ તરીકે ઓળખાતા જાસલપુરમાં હવે નવી પાણીની ટાંકીનું કામ શરૂ કરવામાં આવ્યું છે। અંદાજે 30 લાખ રૂપિયાના ખર્ચે 1 લાખ લીટર ક્ષમતાની નવી ટાંકી બનાવવામાં આવશે। તો અધિકારીઓની હાજરીમાં જ ટાંકીને તોડી પાડવાની કાર્યવાહી કરાઈ હતી। 40,000 લીટરની ક્ષમતાની આ ટાંકી જોખમી હાલતમાં હોવાથી તેને તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને અધિકારીઓ ત્યાં ઉપસ્થિત હતા। તેમની હાજરીમાં સુરક્ષિત રીતે ટાંકીને તોડવાની કાર્યવાહી કરાઈ હતી। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા સંકેત। જૂની ટાંકી હતી, તોડી પડાઈ છે અને હવે નવી ટાંકી બનાવવામાં આવશે, શું વિગતો છે? જો અત્યારે હાલ વાત કરવામાં આવે તો મહેસાણાના જે કડી તાલુકામાં આવેલું આ ગામ છે તેમાં 40 વર્ષ પહેલા પીવાના પાણી બાબતે હાલ જે ટાંકી હતી તે જર્જરિત થવા ગઈ હતી। લીકેજ થવાના કારણે ગમે ત્યારે તૂટી જવાના ભયના ઓછા નીચે જીવતા જે લોકો હતા તે સ્થાનિક લોકોને આ સમગ્ર બાબતે રજૂઆત કરવામાં આવી હતી। તંત્રએ આ જે બાબત છે તેમાં ટાંકીને સુરક્ષિત રીતે હાલ તેને તોડી પાડવામાં આવી છે। જે વિડીયો છે તે સોશિયલ મીડિયામાં પણ વાયરલ થવા ગયા છે। આજે સમગ્ર બાબત છે તેમના પીવાનું પાણીની તકલીફ ના સર્જાય તેના અનુસંધાને બોર અને સંપ દ્વારા તે જે પાણી છે તે તરહાલ ગામજનોને આપવામાં આવશે અને હવે 40 લાખના ખર્ચે નવી ટાંકી બનશે તેવું તરહાલ જાણવા મળી રહ્યું છે। જી, આભાર સંકેત માહિતી આપવા માટે।